રાજકોટમાં લારી ગલ્લા અને કાર મેળાના દબાણ ટ્રાફિકને અવરોધરૂપ બની રહ્યાની વ્યાપક ફરિયાદો છે। એ જ રીત મુજબ માર્ગ કે શેરી ગલીઓમાં બાંધકામ સાઇટ આસપાસ પણ રેતી, કપચી, ઈંટ અને લોખંડના સળિયાઓ રસ્તા વચ્ચે જોખમી રીતે પાથરી દબાણ કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે। આ દ્રશ્યો અને તસવીરો જોઈ રહ્યા છો એ સ્થળ છે રયા રોડ પરના નાયરા પેટ્રોલ પંપ પાછળ કૈલાસધારા પાર્ક, શેરી નંબર 2ના। અહીં એક બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટર કે બિલ્ડર દ્વારા પહેલા અડધી શેરી બંધ થઈ જાય એ રીતે રેતી કપચી પાથરી હતી। હવે તો આખા રોડ પર માલનો પથારો કર્યો છે। એટલું જ નહીં, ઈંટો ગોઠવીને શેરીમાં જ ઓરડી પણ ખડકીને રસ્તો જ બંધ કરી દીધો છે। પ્લોટ સાથે આખી શેરીનો સોદો પણ કરી લીધો હોય તેમ રસ્તાની વચ્ચોવચ્ચ રેતી કપચીના ઢગલા, લોખંડના સળિયા, આરસીસી, મિલર અને ટ્રેક્ટર એવી રીતે ગોઠવી દીધા છે જાણે તેને કોઈ કાયદો કાનૂન લાગુ જ પડતો નથી અથવા તો તેને કાયદાનો ડર જ નથી। વાહન પસાર થવાની વાત તો દૂર, અહીંથી ચાલીને પણ નીકળી ન શકાય એટલી હદે દબાણ કરવામાં આવ્યું છે। આવું ત્યારે જ સંભવી શકે ત્યારે બિલ્ડર કોન્ટ્રાક્ટરને કોઈ રાજકીય પીઠબળ કે મનપાના સંબંધિત અધિકારીઓનું જબરું પીઠબળ હોય અથવા ભાગીદારી હોય। કૈલાસધારા પાર્કમાં જ્યાં બિલ્ડર કોન્ટ્રાક્ટરે આખી શેરી બંધ કરી છે એ શેરીમાં અનેક મકાનોમાં પરિવારો વસવાટ કરે છે। એક પ્લે હાઉસ પણ છે જ્યાં માસૂમ સંતાનોને લેવા મૂકવા આવતા સેંકડો વાલીઓને 2-3 શેરી ફરીને આવન જાવન કરી શકે છે। આમ આખી શેરીને બાનમાં લેનાર કોન્ટ્રાક્ટર બિલ્ડર સામે મહાનગરપાલિકાના સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ જોવાનું રહ્યું। આવા જ સમાચારો, વિડીયો જોવા માટે સનાતન સંદેશ સાથે જોડાયેલા રહો અને આપની પાસે આ પ્રકારની કોઈ પણ સમસ્યાની માહિતી હોય તો વિડીયો, ફોટો, એડ્રેસ અમોને 95580 99999 નંબર પર વોટ્સઅપ કરી શકો છો।